સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મૌમ્યતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદ. આપણી મોર્નિંગ તો 5:15 વાગે થઈ ગઈ હતી અને આજે વેદુ માટે બનાવ્યા છે ઢોકળા. ટિફિનમાં લઈ જવા માટે જો મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે. તો તમે બધા બી આવી જાઓ મોર્નિંગમાં ઢોકળા ખાવા. તો વેદુને કીધું શું બનાવ્યું છે, વેદુ જોયું ઢોકળા એટલો બધો ખુશ થઈ ગયું, મમ્મી આજે મને ઢોકળા બનાવે છે. તો આ ઢોકળા લઈ જશે અને આપણે બધા બી થોડો નાસ્તો કરીશું મોર્નિંગમાં. તો વેદુભાઈ ઉપર દર્શન કરવા ગયા છે, હનુમાન ચાલીસા એ બધું કરીને આવે એટલે આપણે ગુડ મોર્નિંગ કરાવીએ, બરાબર. હનુમાન ચાલીસા સાંભળતા અને જોડે મોર્નિંગ બી કરીએ છીએ. તો જો આપણું કિચન બધું એમ પડ્યું છે, સાફ આજે કર્યું નથી, બરાબર. પછી મળીએ આપણે. એ નવું ટીપ, નવી બેગ લઈ જાય છે વેદુભાઈ. હે ચાલો કર્યો, ચાલ કરી આલું. મારું સ્લીવ્સ કાઢી એ ધોવા નાખી, કાલ બીજી લઈ. 2 દિવસથી ધોવા નથી નાખી. તો ત્યાં મૂકી દે, પેલું ચટકા લો ચાલો ને ઉભો રે. હું બી રેડી મહાદેવના દર્શન કરીને જજે, બરાબર. તો ઢોકળા લે તો ડાયરેક્ટ જજે, બરાબર. બહારથી દર્શન કરી લેજે ફટાફટ. પણ પાણી ચડાવને દે, દર્શન કરીને નીકળી જજે, બરાબર. એના પાણી ચડવાનું મોડું થાય તો પછી દર્શન કરાવી દેજો મહાદેવ. હા વેદુભાઈ ગુડ મોર્નિંગ. નાયા ધોયા વગર આમ જુઓ. ઓય ગુડ મોર્નિંગ. વેદુભાઈએ નવી બેગ લીધી છે. તો જો બધું આવી ગયું. હલકી છે બેગ. આરે હે આ બેગ હલકી છે. સ્વેટર બી પહેરવાનું છે. હેલો દોસ્તો, વાગી ગયા છે 11:05. આપણે 10:30 પાછે આવ્યા હતા અંદર. તો આજે ખાલી મમ્મીએ છે મોડું થયું એટલે મારા માટે દાળના ભાત એમણે ખાલી મૂકી દીધા હતા. ભાત થઈ ગયા છે, દાળ બાફીને મૂકી દીધી કુકરમાં. પછી અંદર આવીને આપણે ફટાફટ એક બાજુ જો દાળનો મસાલો કરી દીધો, દાળ વઘારી દીધી, શાક બી આપણું વઘારી દીધું. અહીંયા દાળ થઈ રહી છે ને અહીંયા શાક ગવાર કારેલાનું અને બટાકાનું. શું હવે એની ઉપર આમ ઢાંકી દઈએ. લોટ બાંધી દીધો છે. હવે આ શાક પેલી બાજુ મૂકી દઈએ, પાણી ઉપર મૂકી દીધું એટલે વરાળથી થઈ જાય, ભાત બી થઈ અંદર છે. પેપર વાંચે છે ને બહાર જો 11:15 વાગે કેટલો તડકો છે. તો ચલો હવે રોટલી બોટલી કરીએ આપણે. થોડું પોતું કરેલું હતું સવારમાં મોર્નિંગમાં એટલે ચોખ્ખું હોય છે ઘરમાં. દરવાજો બંધ કરવો પડે છે. મશીનનો અવાજ કેટલો બધો. અમારા મશીનનો અવાજ તો પછી મળીએ આપણે. રોટલી બોટલી કરીએ જમવાના ટાઈમે, બરાબર. 5:30ના ઉઠે છે પણ હજુ આપણે નવરા થઈ ગયા. રસોઈ કરી કામ પતાય હવે ઝાડુ પોચા કરીશું, કેમ કે અમારા ઘરે કામવાળા નથી આવતા, અમે જાતે જ કરીએ છીએ. તો સવારમાં કંઈક નવું બનાવીએ ને આપણે, ઇડલી ડોક ગમે તે કંઈક, તો વાસણ બહુ બધા થાય. તો વાસણ ઘસવામાં જ 11:30 થઈ, 10:30 જેવું થઈ. તો ઘસી કર્યું, મશીનમાં કપડાને નાખ્યા. તો ખાલી મમ્મીએ ઘૂસીને આપી અને દાળ ભાત એમણે મૂકી દીધા હતા. એટલે અંદર આવીને મસાલો કર્યો, શાક વઘાર્યું, રોટલી કરી. પછી ત્યાં સુધી આપણે 12 વાગે જમવાનો ટાઈમ થઈ જશે. જમીન પછી બધું કરે. 1 વાગે વેદું, 1-1.5 વાગે વેદું ટાઈમ થયો, વેદું લેવા જવાનું થાય. તો ચલો જમવા ટાઈમે બતાવીએ. અહીંયા કચોરી લાગ, પેલો દાળ ભાત લેતો આય તારો. એક રવા દે જેવું હોય તો હાંજે એ દાળ ભાત નહીં ખાયો આર્યો. મારે નહીં ખાવી, હાંજે ખાજે આવીને, એમ કહું છું. તો જો અહીંયા કચોરી લાવ્યા છે. તો વેદુ અમે સ્કૂલના ડ્રેસ લેવા ગયા હતા, તો ત્યાં સામે કચોરીવાળો હતો.
દાબેલી ખાવી હતી તો પણ કચોરી લઈને આવ્યા સ્કૂલથી. અને 2:45 તો થઈ ગઈ અને પછી 4 વાગે ટ્યુશન જવાનું છે. તને કંઈ આપ્યું છે લખવા બખવાનું ટ્યુશનમાંથી? સાચે કર લેજે. તો સ્કૂલનું કરો, આલા ટીવી ના જોવા દેતો હે ને? હા, અત્યાર સુધી કે ટીવી સ્કૂલનું જે કરવાનું એ કર, પછી આવીને કરજે. આ તો પપ્પા મેસેજ જોશે હમણાં. હો તો જો કચોરી થઈ રહ્યા છે. કેવી છે કચોરી? માં નહીં ખાવી? મેં તો ખાધું નહીં ખાવું. ના નહીં ખાવી. તો જો કચોરી ખાઈ રહ્યા છે બાપ દીકરો બે. માં નહીં ખાવી પણ ચલો. તો એ કોચિંગ માટે રેડી થઈ ગયા છે અને જોડે પિક્ચર જોઈ રહ્યા છે. ટી શર્ટ બહાર મૂકી આવજે. વેદુ હા साइड लो बेटा बेटू तुम्हें कैसे पता? मुझे पसंद नहीं ये सब. चाहते क्या हो तुम? और किसने भी मुझे ये सब कहना पड़ेगा? વરસાદ જેવું વાતાવરણ. વરસાદ જેવું નહીં, તડકો જેવો. સુરત દાદા આથમી રહ્યા છે. સુરત દાદા જો કેટલું જેવું છે. હા બોલો. હા શું કે? હા એ પહેલાંનું બતાવો છે. હીરો હતો એ રહ્યો. આવો લાગતો તો મસ્ત એટલે. તો વેદુભાઈ હવે અડધો કલાક માટે રહ્યા હતા ટ્યુશન. 4 થી 5, 5 થી 6 પાછા કોચિંગ મેળ્યા. પછી કેટલા વાગ્યાનું? 8 વાગે હે ને? વેદુ એ પકડીને લપરું કરવું નહીં, કસરત નહીં કરવી. વેદુ કેમ હે? પાડી તો ફીટ લેવાની પડે કે રીતે તારા ખાલી ખોલવાની નહીં બસ. એ જાતે છે ને ખોલે છે ને એટલે જ એવું કરે. જાતે કઈ નહીં કરવાનું, મને કહેવાનું. તો સમજો? ચાલ અટક. જા આ ટી શર્ટ અમને ઉપર એ ચા ખાલી લટકવાનું. કુત્તાની વેલા તું જેટલું ખેંચે ને એ તૂટવાનો પ્રશ્ન છે. હા બસ બસ એમ લબર. બૂમો કેમ પાડે છો? હમણાંથી આવી ઘોડા જે બૂમો શું પાડે છો? બૂમો પાડી રહેશે. બોટલ લીધી તારી? તો ચલો સાંજના આપણે કચરો બચરો વાર દઈએ. તડકો હોય છે એટલે અમે બહાર વારતા નથી. તો જો વેદુભાઈ કોચિંગમાં જાય છે. 7:30 વાગે કોચિંગમાં જશે. પછી જૂનું ચા એ હવે ખાવશે નહીં, તારી હાઈટ વધી ગઈ. ઘરમાં ચાલે. વેદુ 8:30 વાગે મળીશું કે? 8:30 વાગે. ઓકે. સાયકલ લઈને જાય છે વેદુ કોચમાં. વેદુને કીધું હું આજ તારા પપ્પા મૂકવા આવે ને હું લઈ લેવા આવું, ના પાડે છે. પેલો જાય જો એ આરોગ્યો. અમે લોકો જમવા બેસી ગયા છે અને વેદુભાઈ અંદરથી કેરીની ચટણી લાવીને
કેરીની ચટણી બનાવી છે. દૂધ નહીં, કેરીની ચટણી. બીજું હોમવર્ક કરવાનું છે. જમીન પછી બેસી જા. એ એ નહીં. જમીન પછી હું નહીં જાય પછી પપ્પાને પૂછી જ દઉં મેં બે વસ્તુ બપોરે કે લખતા હું જો ટીવી જોઈ શકું. પપ્પાને કીધું હા હું પૂછી જોઈશ. હા હા સાયન્સ વાળું જોઉં. પપ્પાને હા પાડતી કરું. સારું, હું પૂછીશ. ભણવાનું જોઉં. હા, તો ચલો અમે લોકો જમી લઈએ. જમીને પછી મળીએ. હે વિધુભાઈ, કયા વિષયનું છે? સાયન્સ. સાયન્સમાં આવું ડ્રોઈંગ કરવાનું હોય છે ને. આવું બતાવજે આગળનું ડ્રોઈંગ કેવું કર્યું. આ નીચેનું ડ્રોઈંગ કરે છે. આગળનું બતાવજે. છાપ પડી ગઈ. જુઓ, આ વેદુભાઈએ આગળનું ડ્રોઈંગ કર્યું ને એના અક્ષર જોવા કેવા મસ્ત છે, હે ને? તો ફોટો પાડી લઉં. વેદુભાઈએ જો સાયન્સમાં આજે આ હૃદય અને આ બનાવ્યું છે, ડ્રોઈંગ કર્યું છે. તો વેદુને એને ગુડ આલશે ને મેડમ? ખબર આલશે જ ને. ગુડ નહીં આલે? ડ્રોઈંગ કરવાનું કીધું છે મેડમે? તો જો આવું લખેલું તો વેદુ સમજાવજો પાર્ટ. હું સમજાવું. કઈ પેલી નળીઓ હોય છે. ચલો બનાવવાનું આપણે. તે લખ્યું તો છે બાજુમાં સાઈડમાં. ચલ. સલ્ફ્યુરિક એસિડ પ્લસ નાઇટ્રિક એસિડ પ્લસ બેટની પૂપ ઇઝ ઇક્વલ ટુ એક્સપ્લોઝન. એવું એમ? એવું નહીં, મેં બીજી ફોર્મ્યુલા બતાવું. આનું ફોર્મ્યુલા બતાવી નામ છાનો માનો. આ બોલ પહેલી નળીમાં ચલ સમજાય. ચાલ. હાર્ટના 4 ચેમ્બર હોય. હા હાર્ટના 4 ચેમ્બર હોય. હા આરવી હા આરવી RA LA LV. RV પછી LA અને પછી આ શું લખ્યું છે અહીંયા? LV. વી તો હરખો લખ દેખાય હો. હવે ભૂસવાના ચેમ્બર તો ચેમ્બર. અને બધી આ બધું શું છે? આ બધું આ બધા પાર્ટો એના પાર્ટો છે. પાર્ટો. ચલ નામ બોલ ને. ચલ ને, પાર્ટો લાગે છે બધા. ચલ નામ બોલ. ચલ હેડ. આ પાઇપ છે જેનાથી ઇંગ્લિશમાં બોલ. એ લખ્યું છે તે. બ્લડ ટુ ધ લંગ્સ, હા blood from body, હા. blood to the body, aorta, pulmonary artery, blood to lungs, pulmonary veins, blood from the lungs, bicuspid valve, septum, pulmonary valve, blood from the body, inferior vena cava, tricuspid valve, blood from the oxygen, blood from the lungs, superior vena cava. ઓકે, તો આજનો અમારો Aorta valve. હા રાતના વાગી ગયા છે 11 વાગ્યા છે. ત્યાં સુધી વેદુભાઈએ અમારું વેદુભાઈ ત્યાં સુધી અમારું એમનું હોમવર્ક પતાવ્યું. ના, સાયન્સનું એક હોમવર્ક હતું એટલે પતાવ્યું. તો ચલો આજ સાથે બ્લોગ લાઈક કરજો. બોલો ભાઈ. कर दो बद्दू. શેર કરજો. मम्मी जो भी वो सब बद्दू कर दो. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરना. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ બોલ. गुड નાઇટ. બાય બાય. તો કાલે મળીશું આપણે. બાય બાય.